નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની સમસ્યાઓના ઉકેલ માટે પાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન આર રાવળને પૂર્વ નગરસેવક રાજેન્દ્ર હિરવાણીયાએ કરી રજૂઆત. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે સ્થાનિક રહીશોની અવારનવાર વોર્ડ નંબર 7ના પૂર્વ નગરસેવક રાજેન્દ્ર કુમાર કે હિરવાણીયાને મળતા તેઓએ પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની શુભેચ્છા મુલાકાત લઈ વોર્ડ નંબર 7ની સમસ્યાઓ તેમજ અગાઉ મંજૂર કરેલ અને રજૂઆત કરેલ વિકાસલક્ષી કામો તેમજ મંજૂર કરવાના બાકી રહેતા કામો અંગે જરૂરી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી. જેમાં અમૃત 1.0 યોજના અંતર્ગત જળચોકથી વાડિયાવાસ દુખવાડા થઈ મીરા દરવાજા સુધીના અધૂરા રાખેલ ઉબડ ખાબડ રોડને વોલ ટુ વોલ ડામર રોડ કરવાનું કામ, સરદાર પટેલ બાગમાં નવો 5 લાખ લીટરની કેપેસિટી સાથેનો સંપ બનાવવા માટેનું કામ, સારથી સ્ટેટસ 4 રસ્તા પાસે કેનાલ ઉપર આવેલ નાળાને તોડીને નવેસરથી નાળું ઊંચું ઉપાડીને તેમજ પહોળું કરીને નવું નાળું બનાવવાનું કામ, સરદાર પટેલ બાગમાં જરૂરી લાઇટ્સ તેમજ બાળકોને રમવાના સાધનો નાખી સરદાર પટેલ બાગનું સૌંદર્યકરણ કરવાનું થાય, કર્મભૂમિ સોસાયટી અને ત્રિભુવન પાર્ક સોસાયટી પાસે આવેલ સરકારી પડતર ત્રિકોણીયાવાળી જગ્યામાં સાફ સફાઈ કરાવી સિનિયર સિટીઝનો બેસી શકે તે માટે સિનિયર સિટીઝન પાર્ક બનાવવાનું કામ, જળચોક ડાયાભાઈ કોન્ટ્રાક્ટરના ઘર પાસેથી સુભાષ ચોક થઈ આનંદ સરોવર સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાનું કામ, દવેના પાડાના ગેટથી બુકડી ચોક સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાનું કામ, દુખવાડા વિક્રમભાઈ વાઘેલાના ઘરથી કુલડીવાસ મીરા દરવાજા સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાનું કામ, રત્નમણી સોસાયટી ભાગ 2થી રત્નમણી સોસાયટી સામેની કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાનું કામ, સ્ટર્લિંગ પાર્ક સોસાયટી ગેટ નંબર 3થી સામેની કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવાનું કામ, જીવનધારા સોસાયટી ગેટ નંબર 3થી સામેની કેનાલ સુધી વરસાદી પાણીના નિકાલ માટેનું કામ, આનંદ સરોવરથી પસાર થતી કેનાલ અને નાળા પાસે ખૂબ જ ગંદકી થયેલ છે. ટેલિફોન એક્સચેન્જથી જીવનધારા કેનાલ અને નાળામાં ખૂબ જ ગંદકી થવાના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ વધી ગયેલ છે. સદર વિસ્તારની આસપાસ આવેલ સોસાયટીઓમાં અને મહોલ્લા વિસ્તારોમાં રોગચાળો ફેલાય તેમ છે. તેમજ લક્ષ્મીપુરા દુખવાડા કર્મભૂમિ સોસાયટી રોડ ટેલિફોન એક્સચેન્જથી કેનાલ રોડ ઉપરની સોસાયટીઓ તેમજ અન્ય મહોલ્લા પોળોમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે. તેનું સત્વરે નિરાકરણ લાવવા તેમજ વોર્ડ વિસ્તારમાં થયેલ ગંદકી સત્વરે સાફ સફાઈ કરાવી ગેમેક્સિન પાવડરનો છંટકાવ તેમજ ફોગિંગ કરાવવા પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળને રૂબરૂમાં પૂર્વ નગરસેવક રાજેન્દ્ર કુમાર કે હિરવાણીયાએ લેખિત રજૂઆત કરી હતી.